એલા સાંભળતો ઈ બધું પછી પેલા ઓલો કોણ હે ઈ કે મહિના દી પછી આની હારે મારા લગ્ન થવાના છે. કા તું તો કહેતી હતી ને કે દાઢી વાળા જુવાની હારે મારી જોડી જામે છે, આને તો દાઢી નથી. ઈ કઈ તારે નથી જોવાનું. હા તો હવે અહીંયા શું ઘઉં નો ખાવા આવી? આ લોકો ગામડે રહી હે, ઈ લોકોને ખબર ન હોય કે રાજકોટમાં શેરવાની ક્યાં મળે, તો એને શેરવાની બુક કરાવી હે. રાજકોટમાં ક્યાં શેરવાની હારી મળે હે ઈ તમને ખબર નથી તો તમારે લગ્ન જ ન કરાય. એલી કોણ હે યાર? ઈ ગમે ઈ હોય, ઈ તમારે નથી જોવાનું. કેને એલા ક્યાં મળે હે? હાલો મારા ભેગા. કેમ છો ભાઈ? મજા કયો? આ મારો ભાઈબંધ નથી પણ ભાઈબંધ જેવો હે. આને હે ને હારા મળી શેરવાની બતાવી દયો, શેરવાની સાથે આખું પેકેજ બતાવી દયો. મુક ને યાર હવે લપતું. પણ પેલા તારે મને પૂછાય તો ખરી ને. વાવ, વરાજા જેવા લાગો તમે તો. હે એવું હે? શેરવાની તો હારી લાગે પણ દાઢી નથી. એલી કોણ હે યાર? મારો બેસ્ટ ફ્રેન્ડ છે. ઇન્ડો વેસ્ટર્ન બતાવો ભાઈ. હવે તને ખબર નથી પડતી કાઈ? શું તમે બે વાતો કરો? એક નંબર ભાઈ, એક નંબર. જોધપુરી બતાડી દયો. એટલે આ બે ક્યાં વયા ગયા? ઓય અહીંયાથી ક્યાંય નથી ગયા. એટલે આપણે આ બધું રાખી તો હે અને વસ્તુ બધી એક નંબર હે, પણ એનું ભાડું શું હોય છે? મોંઘું તો નહીં પડે ને? એલા ભાઈ ખાલી 8,000 રૂપિયાનું પેકેજ છે, જેમાં શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી અને પીઠી કુર્તો અને મોજડી ફ્રીમાં. જો તને 8,000 નું પેકેજ મોંઘું લાગતું હોય તો 5500 રૂપિયા વાળું પણ પેકેજ છે, જેમાં આટલી જ વસ્તુ આવશે. અરે વાહ ભાઈ વાહ, આટલું સસ્તું પેકેજ અને એમાં આટલી બધી વસ્તુ, તો સારું કહેવાય. અરે એમાં કાંઈ ન ઘટે. રાજકોટમાં તો ઠીક પણ આખા ગુજરાતમાં શ્રી હરિ શેરવાની વાળાનું નામ હે. અહીંયા લેડીઝ માટે ચણિયા ચોળી મળશે. હાલ બતાવું. વાવ, અહીંયા લેડીઝ માટે પણ ચણિયા ચોળી બેસ્ટ છે. થઈ ગયું બુકિંગ ભાઈ? હા ભાઈ, મને તો એના એડ્રેસ ની ખબર હે, આ લોકોને તો કે મવડી ચોકડી, બાપા સીતારામ ચોક, સિલ્વર કોમ્પ્લેક્સ, શ્રી હરિ શેરવાની, રાજકોટ. અને અહીંનું એડ્રેસ તમને ગૂગલ મેપમાં પણ મળી જશે. આ તો તમે પણ વિલે તકે મુલાકાત કરો શ્રી હરિ શેરવાનીની. એલા તું નિરાશ થામાં ને ઉપાધિ કરમાં. ભલે એને પેકેજ બુક કરાવ્યું પણ લગન તો આપણા બેયના જ થવાના છે.